20% અને 10% બે ક્રમિક વળતર છે તો પરિણામી વળતર એટલે કે એક જ વળતરમાં કન્વર્ટ કરવું હોય 20 ને 10 બે વાર નોખા હિસાબ ન કરવા હોય તો એક વળતર કેટલું થાય તો જેમ આગળનો ક્વેશ્ચન ગણ્યો એમ જ -20 -10 માઇનસ માઇનસ પ્લસ બેયનો ગુણાકાર ભાગ્યા 100 એટલે કેટલા આવે 2 તો 28% આવશે છોકરાઓ ચલો ગામની વસ્તીમાં પણ આપણે આ વસ્તુ ગણી ગયા છીએ એક ટીવી પર 10% 20% અને 40% એમ ત્રણ વળતર આપવામાં આવે છે તો ત્રણનું એક કેટલું થાય આપણે પહેલા આ બેયનું ગણીએ 10 અને 20 નું 10 અને 20 નું તમે ગણી જ લીધું છે 20 અને 10 નું ગણો કે 10 અને 20 નું ગણો હિસાબ તો એ જ રીતે થશે સમજાણું પહેલા 20% હોય ને પછી 10% હોય અથવા પહેલા 10% હોય ને પછી 20% હોય થશે કેટલા 28 ડન છે અને માઇનસ કેટલા થાય બાળકો 40 હવે માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ આ બેનો ગુણાકાર ભાગ્યા 100 1120 ગુણાકાર થાય અને ભાગ્યા 100 આવું થશે તો 40 માંથી 11 જાય તો 29 28.8 અને 28 આ 28 દુ 56.8 વળતર થશે છોકરાઓ સમજાય છે ચલો મેં ફટાફટ 3 ક્વેશ્ચન કરી નાખ્યા હવે એના પછીનો ક્વેશ્ચન દુકાનદાર નંબર 1 ખરીદી ઉપર 15% અને 15% ના બે વળતર આપે છે દુકાનદાર નંબર 2 ખરીદી ઉપર 10% અને 20% ના એમ બે વળતર આપે છે ત્રીજો છે એ 25% અને 5% ના એમ વળતર આપે છે તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય હવે તમે જુઓ આ 15% અને 15% એટલે આમ 30% થાય બેનો સરવાળો આ કેટલો થાય 30 અને આ કેટલો થાય 30 એટલે ઘણા છોકરા એવું લખે કે બધે હરખો જ ફાયદો થાય ના થાય કેમ કે તમારે પરિણામી વળતર ગણવાનું થાય એટલે ગણવું હોય તો જો આ રીતે થાય -15 અને +2.25 આવું થાય બીજું ગણવું હોય તો -10 -20 અને પ્લસ કેટલા થાય 2 200 થાય એટલે 2 આવું થાય પછી ત્રીજું વળતર ગણવું હોય તો -25 -15 આ બેનો ગુણાકાર થાય 375 અને પોઈન્ટ સોરી 5 છે સોરી હો આ 5 છે તો પ્લસ કેટલા આવે 1.25 હા જીગાભાઈ થઈ ગયું કે નહીં હવે આ સરવાળા તો બધાયના હરખા છે સમજી લો આ -15 અને -15 -10 -20 સમજી ગયા તો તમને વધારે વળતર શેમાં મળશે અહીંયા મળશે હજી સરવાળો કરવો હોય તો 30 માંથી 2.25 જાય એટલે 27.75 થાય 30 માંથી 2 થાય એટલે 28 થાય અને 30 માંથી 1.25 થાય એટલે 29 નહીં 28.75 આ વળતર થાય તો શેમાં વળતર વધારે મળ્યું મને કહો જોઈએ 28.75 થઈ ગયું કે નહીં તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ત્રીજી દુકાને હવે આને તમારે આવી ગણતરી ન કરવી હોય તો આ એકવાર કરી હવે તમે યાદ રાખી શકતા હોય તો સમજી શકો છો કે જેનો ગુણાકાર ઓછો થાય ને એનું વળતર વધારે હોય જો ટકાનો ટોટલ સરખો હોય તો જેનો ગુણાકાર ઓછો થાય એમનું વળતર વધારે હોય ખબર પડી હું તમને એમ કહું કે પહેલી દુકાને માની લો કે 30% અને 40% ના બે વળતર મળે છે બીજી દુકાને 20% અને 20% ના વળતર મળે છે બરાબર છે અને ત્રીજી દુકાને 15% 25% અને 15% ના વળતર મળે છે સરવાળો જુઓ તો બધાયનો 40 થાય છે આનો ગુણાકાર કેટલો થાય 300 આનો ગુણાકાર કેટલો થાય 400 અને આનો ગુણાકાર કેટલો થાય 375 થઈ ગયું કે નહીં તો જેનો ગુણાકાર ઓછો થાય ને એ વળતર વધારે હોય તો કયું વળતર વધારે આવે 30 અને 10 વાળું ભાઈ ખબર પડી તો જ્યારે પણ ટકાનો સરવાળો સરખો થતો હોય તો બંને આંકડામાં જેનો ગુણાકાર ઓછો થાય એમાં વળતર વધુ મળે એટલે કે એ દુકાને ખરીદી કરવા જવાય ક્લિયર છે ચલો યાદ રહીએ તો બાકી આટલી મજૂરી કરવી પડે હવે આગળ અત્યાર સુધી આપણે ખાલી ટકા ગણ્યા હતા હવે રૂપિયા ગણવાના છે 2000 રૂપિયાની વસ્તુ ઉપર 10% અને 20% ના બે ક્રમિક વળતર આપતા તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે ડિફરન્સ વધારે હોય એ કરી શકીએ મેં કીધું એ પતી ગયું એમાં સૂચના ક્લિયર છે હવે તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી ચલો 2000 રૂપિયાની વસ્તુ છે એના ઉપર 10% એટલે 200 રૂપિયાનું વળતર થયું જો આ રીતે તમને સમજાતું હોય તો તમે આમ ગણો પણ આમાં બે સ્ટેપ થશે
હવે વસ્તુની કિંમત થઈ ગઈ 1800. હવે પાછું બીજું ડિસ્કાઉન્ટ આપ્યું, કંઈક ઓળખાણ નીકળી. પેલા તમે 10% એમનામ આપ્યું હતું, પછી ઓળખાણ નીકળી એટલે 20% બીજું આપ્યું. 20% 1800 ઉપર આપશો તો 360 આપશો તો કેટલા થશે? 1440. એક તો આ રીતે દાખલો થાય. બીજું કઈ રીતે થાય? તો કે હળંગ કાંઈ નહીં, હિસાબ છેલ્લે કરશું. પેલા લખી નાખીએ. આ બેસ્ટ મેથડ છે, હિસાબ છેલ્લે કરવો. 2000 રૂપિયાની વસ્તુ છે, પેલા કેટલું વળતર છે? 10%. 10% વળતર હોય ને એટલે 90% તમારા ધ્યાનમાં આવે. એક વાર થઈ ગયું. બીજી વાર છે વારા ફરતી હોય, બીજી વાર તો બીજી વાર. બધું એક હારે હોય ને તો આમાં ગણવાનું. વારા ફરતી હોય તો વારા ફરતી લખવાનું. આ બે વારા ફરતી છે, ચોખ્ખું કીધું જ છે ક્રમિક વળતર. તો બીજું વળતર કેટલાનું છે? 20%. 20% વળતર હોય ને છોકરાઓ એટલે તમારા મગજમાં સીધા 80/100 આવવા જોઈએ. હવે તમે કરો તો 1 2 3 4 1 2 3 4 આ કેટલા આવશે? 1440. ડન છે. અને હવે ત્રીજી મેથડ લઈએ. પેલા વળતર ગણી લઈએ. કેટલું છે? 10%, 20% અને +2. હમણાં ગણ્યું હતું કેટલું આવે? 28%નું વળતર આવે. 2000 ની વસ્તુ છે એમાં તમે 28%નું વળતર આપો એટલે 72% એની પાસેથી ચાર્જ કરશો ને તો કેટલા આવે? 1440. આ ત્રણમાં તમને કયું વધારે સારું લાગ્યું? જરા કોમેન્ટ કરો જોઈએ. આ તો છે ને હું પૂછતો જ નથી તમને, આ રીતે તો કરવું જ નહીં કોઈએ. વધારે પડતા છોકરાઓને આ મેથડ ગમી છે અને પછી આ. હવે હું તમને સ્પષ્ટ સૂચના આપી દઉં કઈ શું કરાય. ફાઇનલ પ્રાઇઝ પૂછી હોય ને, ફાઇનલ વસ્તી પૂછી હોય એવું તમને પૂછ્યું હોય ને, સીધો આંકડો પૂછ્યો હોય ત્યારે આ મેથડ સારી. વધારો કે ઘટાડો પૂછ્યો હોય ત્યારે આ મેથડ સારી. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ બીજી મેથડ કહું છું, હું તમને અહીંયા જ એક્ઝામ્પલ આપું. માનો કે ગામની વસ્તી 15000 છે, બરાબર છે. પહેલા વર્ષે 10% ઘટે છે અને બીજા વર્ષે 20% વધે છે. હવે હું તમને એમ પૂછું કે ગામની વસ્તીમાં વધઘટ કેટલી થાય? વધઘટ પૂછું તો ત્રીજી મેથડ સારી છે. શું? કેમ કે સીધી આ વધઘટ જ મળી તમને. ટકામાં વધઘટ પેલા શોધી લેવાય. હું એમ પૂછું કે ગામની વસ્તી કેટલી થશે તો આ શું થાય? તમને ઘટાડો મળે છે, પછી ઓમાંથી બાદ કરવી પડે, આ ડાયરેક્ટ મળી જાય. ડન છે. અહીંયા તમને એમ પૂછ્યું કે વળતર કેટલા રૂપિયા થશે તો આ મેથડ સારી પડે, અને વસ્તુની કિંમત કેટલી થશે તો આ મેથડ સારી પડે. એક વાત. બીજું, ઘણીવાર અહીંયા છે ને આંકડાઓ અઘરા હશે. આંકડાઓ અઘરા હશે તો ગુણાકાર કરવો અઘરો પડશે. ઘણીવાર અહીંયા આંકડાઓ અઘરા હશે તો અહીંયા ગુણાકાર કરવો અઘરો પડશે. એટલે તમારે જોવાનું કે શેમાં મજા આવે છે. આ મેથડનો બીજો ફાયદો શું છે ખબર છે? કે આ નવડો જોયો ને તમે એટલે સીધું તળનું તમે રિફ્લેક્શન મારી શકો. આમાં એ વસ્તુ પોસિબલ નથી. ડન છે. ટૂંકમાં બંને મેથડ પોતપોતાની રીતે સારી છે. વિચિત્ર આંકડા હોય જો આ ડાયરેક્ટ ગણાતું હોય તો આ કરાય. વિચિત્ર આંકડા હોય ના ટકા ન ગણી શકાતા હોય તો આ બેસ્ટ રહી. ટૂંકમાં બે રીતે તમારે શીખવાનું રહે. ડન છે. ચલો. અને નો સમજાતું હોય ને એના માટે આ મેથડ હેલી છે. કંઈક મજૂરી આમાં થાય પણ હેલી મેથડ આ છે. એ પણ મેં તમને કહી દીધું. ચલો. કેમ કે આમાં શું કઈ યાદ નથી રાખવાનું, સરકારી નોકરી જેવું છે. જેમ કીધું એમ લખતું જવાનું. હવે તમને એ તો ખબર પડી જ ગઈ છે કે 5% વળતર એટલે 95% લખાય, 10% નફો એટલે 110% લખાય, 7% ટેક્સ હોય એટલે 107% લખાય, 4% વસ્તુ બગડી એટલે 96% લખાય. હવે તમને આ ખબર પડી ગઈ છે. આમાંથી કોઈ ડગે નહીં. સમજાણું? કોઈ દી ખોટું નહીં પડે તમારું. છાપેલી કિંમત ઉપર 20% અને 12%ના બે ક્રમિક વળતર આપતા રેડિયોની વેચાણ કિંમત 704 રૂપિયા થતી હોય તો છાપેલી કિંમત કેટલી હશે? શરૂઆત તો છાપેલી કિંમતથી ચાલુ થશે. તો છાપેલી કિંમત કેટલી આવે? x. હા ને? વેચાણ કિંમત હંમેશા છેલ્લે હોય તો છેલ્લે 704 આવશે. બરાબર ને? 20%નું વળતર છે એટલે તમારા મગજમાં 80% આવે એટલે 4/5 હવે લખી શકાય. પછી કેટલું વળતર છે? 12%. એટલે તમારા મગજમાં 88% આવે. હવે ઘણા છોકરા એમ કે સાહેબ 88 આવે એટલે 11 ના મલ્ટીપલમાં આવે. ના, 11 ના મલ્ટીપલમાં ન આવે. શું કામ? તો કે તમે આખી પ્રોસેસ સમજશો તો 88 આ બાજુ આવશે, છેદમાં જશે. સમજાણું? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જ્યાં સુધી પ્રોસેસને સમજશો નહીં ને ત્યાં સુધી તમને તકલીફો રહેવાની. બરાબર છે? તો પ્રોસેસ સરખી સમજો. અંશમાં 88 હોત ને સામે ગયા પછી એકલું પડ્યા પછી તો એના મલ્ટીપલમાં આવત. ડન છે. ચલો. તો હવે શું થશે? તો કે x બરાબર 704 ગુણ્યા કેટલા થશે? 500 અને નીચે કેટલા આવશે?
4 ગુણ્યા 88. આ 11 ઉડે તો કેટલા આવે? 8. 11 ઉડે તો 11 છક ને 11 ચોક, 8 ચોક 32 દુ 64. તો કિંમત કેટલી આવશે? 1000 રૂપિયા આવશે. જવાબ ઉપરથી કરી શકો છો, પણ જવાબ કરતા આ વધારે હેલું પડશે. બધા દાખલા જવાબ ઉપરથી કરવાનો આગ્રહ ન રખાય, બરાબર? જ્યાં થોડીક માથાકૂટ લાગે, ન સમજાય એવા દાખલા જવાબ ઉપરથી કરાય. સીધા થતા હોય ને એ સીધા જ કરાય. એટલે તમારે સમયમાં જે મારામારી થાય છે ને એ ન થાય. ચલો, એ તેની ઘડિયાળ બી ને 20% નફા પર વેચે છે, બી એને સી ને 15% નુકસાન ઉપર વેચે છે. તો આ 20% નફો એટલે તમારા મગજમાં સીધા અહીંયા કેટલા આવે? 80%. અને આ 15% નુકસાન એટલે તમારા મગજમાં કેટલા આવે? 85%. સોરી, 20% નફો છે. હા, તો કેટલા આવે છોકરાઓ? 120%. અને 15% નુકસાન છે એટલે તમારા મગજમાં સીધા 85% આવે. બરાબર છે? ચલો, જો સી રૂપિયા 2550 ચૂકવે તો એ બી ને કેટલી કિંમતે વેચી તે શોધો. હવે જુઓ, એ બી ને વેચે અને બી કેને વેચે? સી ને. વાર્તા તો આ રીતે છે, તમને સમજાય કે ચાલુ ક્યાંથી થઈ વાર્તા? અહીંથી, એટલે 100. પછી કેટલામાં ગઈ? 120માં. હા ને? અને પછી 85% નુકસાન એટલે શેના? 120 ના 85%. મેં બરાબર કહ્યું છે? ચલો, તો હવે શું કીધું? સી 2550 ચૂકવે છે એટલે સી ની કિંમત કેટલી છે? 2550. આ મારી દુનિયા હતી, આ પેપર સેટરની દુનિયા છે. તો એ બી ને કેટલામાં વેચી હશે એટલે આ શોધવાનું છે. એટલે સમજાણું? એ કેટલામાં લીધી એમ પૂછ્યું હોત ને તો આ શોધવાનું આવે. એ બી ને કેટલામાં વેચી હશે એમ પૂછ્યું છે એટલે આ શોધવાનું આવે. ભાઈ સમજાણું? સૌથી પહેલા હવે ઘણા છોકરા કહેશે સાહેબ અહીંયા તમે 85% કેમ ન લખ્યા? ખબર પડી? તો હું તમને બીજી રીતે સમજાવું. માની લો કે એ ઘડિયાળ લીધું X રૂપિયાનું લીધું, પછી એને કેને વેચ્યું? બી ને. કેટલામાં? 20% નફા ઉપર, એટલે 120%માં એક ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. પછી બીજું ટ્રાન્ઝેક્શન બી થી સી નું એટલે 9 થયું. એને કેટલામાં વેચ્યું? 15% નુકસાન. તો અહીંયા 85% આવે. જુઓ, 120 ના જ 85 થયા. અને બરાબર કેટલા આવશે? 2550. ખબર પડી? તો આમાં તમને કેની કિંમત મળશે? એક્સ ની કિંમત મળશે. એક્સ ની કિંમત મળી ગયા પછી શું થશે? એક્સ એટલે કોની છે? એ ની કિંમત છે. પછી એ બી ને વેચે 20% એટલે પાછા 120% શોધવા પડે. બાકી આ રીતે કરી શકાય. આ થઈ ગયું? ચલો કરીએ, પેલા આ જ કરીએ. તો એક્સ બરાબર શું થાય? 2550 ગુણ્યા 10000 થાય ને? અને નીચે કેટલા આવે? 120 અને 85. છોકરો બરાબર છે? ચલો, 17 ઉડે તો 17 ને 17 50, 17 ઉડે તો 5. બરાબર છે? 12 5 60, 15 ઉડે તો 4, 4 ઉડે તો 2500. ટૂંકમાં એક્સ ની કિંમત 2500 આવી. હવે તમે મને કહો કે એક્સ આપણે શું લીધો હતો? તો કે એ જે ભાવે ઘડિયાળ લીધું હોય એ. હવે એ શું કરે છે? 2500 રૂપિયાનું ઘડિયાળ 20% નફાથી વેચે છે એટલે 120%માં વેચશે. તો જવાબ શું આવશે? 3000 રૂપિયા. આ થઈ ક્યાંય છે? 3000. હા, તો ઓપ્શન ડી તમારો જવાબ થશે. હવે બીજી રીત જે હતી એ આમ હતી. એ બી અને સી આને કેટલામાં લીધું? 100માં. કેટલામાં વેચ્યું? 120માં. હવે બી ને ઘડિયાળ કેટલામાં મળ્યું? 120માં. બી એ લીધું 120માં અને પછી શું કર્યું? 15% નુકસાનથી વેચ્યું. 120 ના 15%. તો 120 ના 85%માં વેચ્યું કહેવાય. આ સમજાય છે તમને? હવે આની કિંમત કેટલી થઈ? 2520. તો સીધી આની જ કિંમત તમારે શોધવાની થાય. મારો ચોકડી 120 ગુણ્યા 2550 અને નીચે કેટલા આવશે? 120 ગુણ્યા 85. લા તો ઉડી જશે અને અહીંયા હજી એક ગુણ્યા 100 આવશે. હો, 17 ઉડે તો 17 એકા 150, 17 ઉડે તો 5, 5 ઉડે તો 30. શું જવાબ આવે? 3000. આવી ગયો કે નહીં? થઈ ગયું કે નહીં? તો આમાંથી કયું તમને સારું લાગ્યું? બીજું, પહેલું, સેકન્ડ? સેકન્ડ મારી દ્રષ્ટિએ વધારે બરાબર છે તમને સમજવામાં. હું ચલો ફરીથી એકવાર સેકન્ડ લઈ લઉં છું. ખાલી એક છેલ્લા વાક્યમાં સમજવાનું હતું. એ કોને વેચે છે? બી ને. બી કોને વેચે છે? સી ને. આણે લીધું 100 રૂપિયામાં, એને વેચ્યું કેટલામાં? 120માં. અથવા અહીંયા લખો ને તમે કેટલા ટકા નફો છે? 20% નફો. પછી અહીંથી અહીંયા ગયું કેટલો નફો છે? 15%. સોરી, 15%. હા, નુકસાન છે ને, આ પ્લસ છે.
થઈ ગયું 100 ની વસ્તુ છે 20% નફો લઈને 120 માં વેચી આપણે આપણી દુનિયા બનાવીએ કાંઈ નથી કરવું ચલો આ તમને વધારે હેલું પડશે 100 રૂપિયાની એ નામના માણસે વસ્તુ લીધી 20% નફો લઈ અને બી નામના માણસને 120 માં વેચી બી નામનો માણસ સી નામના માણસને 15% નુકસાની ઉપર વેચશે 15% કોના તરત એની ડાબી બાજુ જે લખ્યું હોય ને એના એટલે 120 ના 120 ના 15% શોધવા હોય તો 180 થાય સોરી 18 થાય 18 થાય એટલે 102 ડાયરેક્ટ નીકળી ગયા બસ થઈ ગયું એ 100 રૂપિયામાં લીધું બી ને 120 માં વેચ્યું હવે બી ની વાત કરીએ તો બી એ 120 માં લીધું અને સી ને 102 માં વેચ્યું હવે સી ની વાત કરીએ તો સી એ 102 માં લીધું ડન છે હવે પ્રશ્ન એવો છે કે સી એ ચૂક્યા એટલે લીધું ને કેટલામાં 2550 માં આ પેપર સેટરની દુનિયા છે તો પ્રશ્ન એ છે કે બી ને કેટલામાં વેચ્યું એટલે આ પૂછ્યું છે હવે સમજાણું સરખી રીતે હવે મારો ચોકડી 120 ગુણ્યા 2550 અને નીચે બાળકો કેટલા આવે 102 આ કાપા કાપી તમે કરશો એટલે 3000 જવાબ આવી જશે થઈ ગયું ને સરસ ચલો કન્સિક્યુટિવ હતું એક બીજાને દે બીજો ત્રીજાને દે સેમ અહીંયા એક જ વ્યક્તિ છે પણ વસ્તુ પેલાને વેચે પછી બીજાને વેચે એ પ્રકારનો દાખલો છે જો આપણે સમજી લઈએ રીટાએ 6500 ની એક વસ્તુ ખરીદી અને તેને 20% ના નુકસાને વેચી પછી જે પૈસા આવ્યા એમાંથી એને બીજી વસ્તુ લીધી રીટા એન્ડ રીટા પેલામાં ગ્રાહક પેલો ગ્રાહક બીજાને આપતો તો બીજો ત્રીજાને આપતો હતો એના કરતા અહીંયા શું થાય છે કે રીટાએ પેલા 100 રૂપિયાની વસ્તુ લીધી 100 રૂપિયાની લીધી પછી શું કર્યું 20% નુકસાને વેચી એટલે 80 રૂપિયામાં વેચી પછી શું કર્યું આ 80 માં પાછી બીજી લીધી અને એને કેટલા ટકા ફાયદા વેચી 25% 25% આના ઉપર ગણો આના 25% એટલે 80 એટલે 100 માં ટૂંકમાં રીટાએ 100 માં લીધી અને છેલ્લે પાછા 100 રૂપિયા થઈ ગયા આપણી દુનિયામાં હાલીએ તો થઈ ગયું કે નહીં તો શું ફાયદો થયો ન ફાયદો ન નુકસાન આ એક હવે બીજું રીટાએ 6500 ની વસ્તુ લીધી શું કર્યું એને 20% ના નુકસાને વેચી એટલે 80/100 માં વેચી આ પ્રથમ વસ્તુની વેચાણ કિંમત આવી હા આ ના ભાવે એને બીજી વસ્તુ લીધી એટલે આ ના છે બીજી વસ્તુની મૂળ કિંમત થશે આ બીજી વસ્તુની મૂળ કિંમત છે એમાં એને 25% નો ફાયદો થયો એટલે 125/100 માં વેચી પાકું કે નહીં પાકું કે નહીં હવે તમે કાપા કાપી કરો તો 20 ઉડે તો 4 20 ઉડે તો 5 25 હા ને 25 ઉડે તો 5 25 ઉડે તો 4 4 4 જશે 5 5 જશે જવાબ શું આવશે ઠેર ના ઠેર શું આવે ઠેર ના ઠેર ટૂંકમાં રીટા હવારે 6500 રૂપિયા લઈને નીકળી હતી એક જણને વસ્તુ વેચી એમાં એને નુકસાની ગઈ બોધપાઠ મળ્યો બીજા જણને વસ્તુ વેચી એમાં કમાણી અને સાંજે શું થયું પાછા હતા એટલા ને એટલા થયા બરાબર ને તો આ ઘટનાને શું કહેવાય આ ઘટનાને ઠેરના ઠેર કહેવાય શું કહેવાય ઠેરના ઠેર એ જૂનું છે સેવાર્યું ને એ જૂનું છે હવે નવું આવ્યું ઠેરના ઠેર બરાબર છે તો રીટાને શું થયું ન લાભ થયો કે ન નુકસાન થયું ડન છે ચલો ગમે ત્યારે હવે આને તમે ટકામાં ખાલી હિસાબ કરવો હોય તો થાય પેલા 20% નુકસાની ગઈ પછી શું થયું 25% ફાયદો થયો માઇનસ પ્લસ માઇનસ કેટલા આવે 5 શું આવે 0% એટલે ન ફાયદો ન નુકસાન આમે તમે કહી શકો છો ડન છે તો આ ગમે ત્યારે છોકરાઓ 20% ની નુકસાની હોય અને 25% નો ફાયદો હોય ને ત્યારે હંમેશા નો પ્રોફિટ નો લોસ થાય આ 25 પહેલા હોય ને 20 પછી હોય તો ગણતરી તો આ જ થાય પણ 20 પ્લસ હોય અને 25 માઇનસ હોય તો આવું ન થાય હો ગણતરી કરશો તો ખબર પડશે ડન છે ચલો બીજો લઈએ એક વ્યક્તિ 4800 રૂપિયામાં વસ્તુ ખરીદે છે 5% ખોટ ખાઈને વેચે છે આપણે હળંગ જ હાલીએ 4800 માં લીધી 5% ખોટ ખાધી એટલે 95/100 માં વેચી આ પહેલી વસ્તુની વેચાણ કિંમત થઈ અને એ જ પૈસામાંથી બીજી વસ્તુ ખરીદે છે એટલે આની નાની બીજી વસ્તુ લીધી એટલે બીજી વસ્તુની મૂળ કિંમત થઈ અને મૂળ કિંમતના 5% નફો લીધો એટલે 105/100 માં વેચી થઈ ગયું કે નહીં તો એના ખિસ્સામાં પાછા કેટલા રૂપિયા આવ્યા આપણે હિસાબ કરીએ ચલો આ બે જશે આ બે જશે 5 ઉડે તો 21 5 ઉડે તો 19 બે વાર 5 ઉડે ને તો અહીંયા 25 ઉડે તો 4 4 ઉડે તો 12 હવે ગુણાકાર કરવો પડે 19 ગુણ્યા 21 એટલે 399 થાય કેટલા થાય 399 તો 12 ગુણ્યા 399 તો 12 ગુણ્યા 400 કરીને 12 માઇનસ કરો 4800 માંથી 12 જાય તો 4788 રૂપિયા થાય
થઈ ગયું? તો આનો મતલબ શું થયો? 4800 લઈ અને વ્યક્તિ નીકળી હતી અને સાંજે એના ખિસ્સામાં 4788 રૂપિયા છે. આનો મતલબ એવો થયો કે 12 રૂપિયાની ખોટ જાય. જવાબ આવશે ઓપ્શન સી, 12 રૂપિયાની ખોટ. ડન છે. હવે આ જ દાખલો તમારે પેલા કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની રીતે કરવો હોય તો પેલા 5%ની ખોટ, પછી 5%નો ફાયદો, અને પછી માઇનસ પ્લસ માઇનસ, પાયા 25 ભાગ્યા 100 એટલે 0.25. આવું થાય ને, આ ઉડી જાય. તો જવાબ તમારો આવ્યો -0.25%. માઇનસમાં જવાબ આવે એનો મતલબ ખોટ ગઈ. ખોટ કેટલી ગઈ? 0.25%. 0.25% એટલે 1%નો ચોથો ભાગ. 4800 નો 1% 48 થાય અને એનો ચોથો ભાગ એટલે 12 રૂપિયા ખોટ ગઈ. એમ તમે મોઢે કરી શકો છો. જે યાદ આવે એ રીતે કરી લેવાનું. ડન છે. શીખવાની ટ્રાય કરો બંને રીતે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. એક વસ્તુને 240 માં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો લેવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? આવો પ્રશ્ન છે. શું આ હળંગ ટ્રાન્ઝેક્શન છે? શું આ હળંગ ટ્રાન્ઝેક્શન છે? ના, હળંગ નથી. તમને એટલી તો ખબર પડે ને. તમે વિચારો કે પેલા એક આગલા ક્વેશ્ચનમાં શું હતું? લીધી દીધી લીધી દીધી એમ હાલતું હતું. અહીંયા શું છે? હું એ ને વેચું તો 10% ખોટ જાય છે. જો હું બી ને વેચું તો 20% નફો લેવો છે. ખબર પડી? એટલે વસ્તુ એક જ છે. કાં તો હું એ ને આપીશ, કાં તો હું બી ને આપીશ. ખબર પડી? એ ને હું શું આપું છું? 10% ખોટ. એટલે કેટલામાં? 90%માં આપું છું. 90% એટલે કેટલા? 240. પણ બી ને મારે 20% નફો લઈને આપવી હોય તો કેટલામાં આપવી જોઈએ? તો 20% નફો એટલે કેટલા આવે? 120%. બરાબર કેટલા? બધાને સમજાઈ ગયું છે? બધાએ ના પાડી છે? બસ થઈ ગયું. થોડુંક હજી હરખું સમજીએ. ક્વેશ્ચન ફરીથી વાંચીએ. એક વસ્તુ 240 માં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા વેચવી જોઈએ? આપણે આપણી દુનિયા બનાવીએ. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 100%. હા ને? સેલિંગ પ્રાઇસ કોની? એ ની. પેલા વ્યક્તિ એટલે એ. પેલો વ્યક્તિ એટલે 1 લખી શકો છો, તમને ઠીક લાગે. શું સેલિંગ પ્રાઇસ છે? 10% ખોટ એટલે 90% આવે. બીજા વ્યક્તિને આ વસ્તુ તમે વેચવા જાઓ તો શું સેલિંગ પ્રાઇસ આવે? 20% નફો એટલે 120%. આ તો હવે તમને બધાને ગળે ઉતરે છે. આમે તમે કરી શકો છો. જયદીપ, દેવાંશી, આયુષી, છોકરાઓ બરાબર છે? હવે શું કીધું છે? આ જે પેપર સેટરની દુનિયામાં 240 રૂપિયા છે, શું છે? તો તમને એટલી તો ખબર પડે વેચાણ કિંમત છે. કોની? તો કે પેલા વ્યક્તિની એટલે એની. તો આના બરાબર 240 આવે. હવે રકમ વાંચો કે બીજી વ્યક્તિને આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ, એટલે આ શોધવાનું છે. છેલ્લે તો એ જ આવીને ઉભું રહી ગયું. ડાયરેક્ટ જેને ફાવે છે એ સીધું કરે. 90 240 તો 120 કેટલા? જેને નથી ફાવતું આ રીતે મારી સાથે કરે અને ફાવી જાય પછી ડાયરેક્ટ ચાલુ કરી દેશે. ડન છે. હવે તો કેલ્ક્યુલેશન આખી દુનિયા કરી શકશે. છોકરાઓએ જવાબ આપી દીધો છે 320. ચલો લઈશું 0 0. 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 80, 8 ચોક 32. શું આવશે બાળકો? 320. ચલો આગળ વધીએ. સેમ એવા ને એવો ક્વેશ્ચન. એક વ્યક્તિ એક વસ્તુ 15% નફા સાથે 207 માં વેચે છે. જો તે 25% નફો મેળવવા માંગતો હોય તો વસ્તુ કઈ કિંમતે વેચવી જોઈએ? એટલે કોસ્ટ પ્રાઇસ આપણે લખશું કેટલી? વસ્તુ આપણે લીધી હોય કેટલામાં? 100%માં. પેલી વ્યક્તિને જો આપણે વેચીએ તો કેટલો નફો થાય? 15%. એટલે 115% થાય છે. પણ આ જ વસ્તુ જો બીજી વ્યક્તિને વેચીએ તો 25% નફો થાય. એટલે કેટલા થાય છોકરાઓ? 125%. આ થઈ ગઈ આપણી દુનિયા. બરાબર છે? છોકરાઓને મારી દુનિયામાં વધારે મજા આવતી હોય ને એવું લાગે છે. બરાબર ને? આ 207 રૂપિયા પેલી વ્યક્તિની વેચાણ કિંમત છે અને બીજી વ્યક્તિની વેચાણ કિંમત તમને પૂછવામાં આવેલી. બરાબર છે? તો કરશું. થોડાક ઘડિયા બડિયા પાકા કરેલા હોય તો સારું રહેશે. 5 ઉડે તો 25 આવે. 5 ઉડે તો 23. 23 નવા 207. બરાબર છે? તો 25 નવા કેટલા થશે બાળકો? 225. ચલો સેમ એના જેવો ક્વેશ્ચન છે. પેલા શું કીધું છે? 12.5% નફો એટલે 112.5% બરાબર 4500. તો 20% નફો એટલે 120% બરાબર કેટલા? આવી ગયું? ચલો તો 120 ગુણ્યા 4500 અને નીચે કેટલા આવશે? 1125 અને ઉપર એક 0. 25 ઉડે, 25 ઉડે ને તો 11 ચોક 44 ને 1 45.
એલા હા ને, તો હું એક કામ કરો 45 ઉડાડું, 25 ઉડાડું તો 45 આવે, તો 45 ઉડાડું તો કેટલા 25 આવે, તો આને 45 ઉડાડું તો કેટલા આવે 1000 આવે. જોયું મેં પાનું ફેરવી નાખ્યું. હા ને, ચલો હવે 25 ઉડાડું તો કેટલા આવે 40, તો 12 × 4 = 48. આવું પાનું ફેરવી નાખવાનું હો સમય પ્રમાણે. તો શું જવાબ આવશે 48. એટલે સમજાય છે બરાબર ને. ચલો આગળ જઈશું. એક દુકાનદાર એક સાયકલ ₹2850 માં વેચાણ કરતા 14% કમાય છે. જો નફો ઘટાડીને 8% કરવામાં આવે તો સાયકલની વેચાણ કિંમત કેટલી થશે? અહીંયા એણે ક્વેશ્ચનને થોડોક ટ્વિસ્ટ કર્યો છે. આપણે ફરીથી વાંચીએ, આને આપણે છેલ્લે લઈશું, પેલા મારી દુનિયા લઈએ. એક સાયકલને વેચાણ કરતા 14% નફો થાય છે. એટલે પહેલી વખત હું વેચું, બરાબર, સાયકલ મેં લીધી કેટલામાં હશે 100 માં, વેચું છું કેટલામાં 14% નફો, એટલે 114 માં વેચું છું. બીજી વાર સાયકલની વેચાણ કિંમત ઘટાડું છું, નફો કેટલો કર્યો ભાઈ? નફો કેટલો થયો? ઘટાડીને 8% કર્યો, એટલે 8% ઘટાડ્યો નથી, ઘટ્યા પછી 8% નફો થયો. તો અહીંયા શું આંકડો આવશે? 106 આવશે કે 108 આવશે? એકસો 8 આવશે. અહીંયા આ વાક્ય છે ને, જોજો, નફો ઘટાડીને 8% કરવામાં આવે, અને અહીંયા એમ કહે જો 8% નફો ઓછો કરવામાં આવે, આ બે, અથવા નફો ઘટાડવામાં આવે. આ બંનેના મતલબ સમજી લો પેલા. થઈ ગયું કે નહીં? 114 ના 92% નો થાય. ગડબા હું હાલી નીકળો છો? ખબર પડી? તકલીફ જ ત્યાં છે તમારી. હજી તમે એનો મતલબ એવો સમજ્યા નથી. આ હળંગ ટ્રાન્ઝેક્શન હોય તો આ 8% છે 114 ઉપર ગણાય જ નહીં. હળંગ ટ્રાન્ઝેક્શન હોય ને અનિલ તો જ ગણાય. આ હળંગ ટ્રાન્ઝેક્શન નથી, પેલા ઈ સમજો તમે. એમનેમ આંકડા હારે કુસ્તી કરશો ને તો બધે માથામાં લાગશે. અહીંયા જ્યાં ત્યાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના ઓલા લીટા લાગશે તો આ બધું લોહી નીકળશે. ખબર પડી? તમે સમજો કે આ ટ્રાન્ઝેક્શન વારા ફરતી હોય ને તો પેલા આવે 114, પછી એના 8%, એવી રીતે આવે. અહીંયા વારા ફરતી નથી, કાં તો આ છે કાં તો આ છે, એ અથવા બી. એટલે જ્યાં સુધી રકમ નહીં સમજો ને અનિલભાઈ, ત્યાં સુધી તકલીફો પડશે. બરાબર છે? એક લીધી દીધી લીધી દીધી તો વારા ફરતી ચાલે. આ તો કાં હું તને આપું કાં હું આને આપું, અથવા છે. સતીશ બરાબર છે. થઈ ગયું ને? હવે આ સમજીએ. નફો ઘટાડીને 8% કર્યો એટલે 8% નફો થયો, અને આમાં જો 8% નફો ઘટાડ્યો, એટલે પેલા 14% નફો હતો, હવે 8% ઘટાડ્યો તો 106 આવે. ડન છે? તો અહીંયા શું આવશે? 108 આવશે. નફો ઘટાડીને 8% થઈ ગયો, 8% ઘટાડ્યો નથી, ઘટ્યા પછી 8% થયો, એટલે 108 આવશે. ડન છે? ગોવિંદ સમજાણું ભાઈ? હાલો, હવે આ 2850 આ છે, સમજી લો છે ને? તો આના બરાબર કેટલા? આવી રીતે પૂછ્યું. તો તમને એટલી ખબર પડે કે 108% શોધવાના છે. શોધવાનું તો આ જ છે ને, જે શોધવાનું હોય ને એના મલ્ટિપલમાં જવાબ આવે. તો 9 ના મલ્ટિપલમાં જવાબ આવે એટલે કયો આવે? 2700. ડન છે? ચલો, શબ્દોની માયાજાળ નથી તુષાર, થોડુંક શાંતિથી સમજવાનું છે. આ તમારી ઉતાવળની ભૂલો છે. તમે જે વાંચવામાં ઉતાવળ કરો છો, અથવા તો પેલા અતુલે જે સમજવામાં ભૂલ કરી, આ એની માથાકૂટો છે. બરાબર? પેલા સમજો શેનો ક્વેશ્ચન છે. તો ચોકડી લાગશે 108 × 2850, અને નીચે કેટલા આવે? 114. આ સમજાણું ને? કાંઈ ન આવડે ને તો તમે ખાલી છેલ્લું વાક્ય વાંચો. 8% નફો એટલે 108%. 108 એટલે 9 ના મલ્ટિપલમાં આવે. બધામાં ઈ લાગે. કેટલો નફો છે? 20% નફો એટલે 120%, એટલે 3 ના મલ્ટિપલમાં આવે. છે કે નહીં? બધાય થાય. આ તો હું ભૂલી ગયો હોઉં, ક્યાંક એવું બને. હજી આગળ જવું હોય તો જઈએ. કેટલો નફો? 25%, એટલે 125%. 125 એટલે 5 ના મલ્ટિપલમાં આવે. છે ને? છેલ્લા વાક્યમાં જ હાલે 20% નફો. 20% નફો એટલે નહીં, 20% નફો એટલે 120, પણ આ 120 માં ઉડી જાય છે, કંઈક આવું બને, ઉડી જાય એવું. બરાબર? 4 દાખલામાંથી એકમાં તમારું ઈ ન ચાલ્યું. ચલો લઈશું આગળ. એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો વેચાણ કિંમત 540 રૂપિયા વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. રૂપિયા ભૂલી જાવ તમે. શું છે?
15% નફો અથવા 24% નફો. વાત આ છે સતીશ, તું બરાબર બોલ્યો તો. પેલા મશીન કાં તો હું 15% નફામાં વેચીશ અથવા 24% નફામાં વેચીશ. ટૂંકમાં કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન નથી. હવે 15% નફો એટલે કેટલા થાય? 115%. પછી 100% શું છે? મારી દુનિયા બનાવું છું. આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ એ ની છે, આ સેલિંગ પ્રાઇસ બી ની છે. કેટલો નફો કીધો છે ભાઈ? 24%. એટલે 124% થશે. થશે કે નહીં? એટલે હા, 20 નું એકદમ બરાબર છે બેટા. હવે આ 540 રૂપિયા શું છે? કોસ્ટ પ્રાઇસ છે, એસપી એ છે કે એસપી બી છે? ચલો કોમેન્ટ કરો છો. 540 રૂપિયા શું છે? આયુસી બરાબર છે. વાંચીને જવાબ આપવાનો છે. પ્રદીપસિંહ ખોટું છે, અર્પિત ખોટું છે. આ ઓબ્વિયસલી વાળો તો હાવ ખોટો છે, ખાલી હોશિયારી જ કરે છે. ₹504 વધારે રાખવાની વાત થઈ છે. વધારે કે ઓછું હોય ત્યારે શું આવે? તફાવત. તો આ બંનેનો તફાવત 504 છે. એટલે અહીંયા શું લખવાનું આવે? તફાવત. તફાવત કેટલો આવે? 9%. અને ઈ 504 છે. સમજી લેજો. સોરી, 540. હા, ઈ 540 છે. એટલે અહીંયા ઘણા ખોટી હોશિયારી કરીને જે કોમેન્ટો કરે છે ને, એ બધા આમનામ રહી જવાના છે. એને એમ જ લાગે છે હું જ હોશિયાર છું, બીજા વિશે કોમેન્ટો કરે, આવો ને તેવો ને. હું કોઈને શિખામણ દેતો કઈ કરતો ને તો અમુક આમાં કોમેન્ટો કરતા, હું બોલતો નથી કે ટણપો છે ને આમ છે ને, પણ સૌથી બુદ્ધિ વગરનો તું જો. બરાબર છે? કેમ કે આમાં જવાબો આપ્યા 20 જણા, એમાંથી લગભગ 16 થી 17 જણના જવાબ સાચા છે. તો તું શેમાં આવે છે તું નક્કી કરી લેજે ભાઈ. બરાબર છે ને? હે, તમને મેં એટલા માટે જ પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિચારતા થાવ. બાકી હું બોલતો જઈશ તો તમે મારી વાતમાં આયા જ કરવાના છો. મને એનાથી ખબર પડે કે તમે કેટલું સમજી શકો છો. માની લો કે કોકને નથી સમજાણું, એનો મતલબ કે સમજાય એવું છે. વધારે પડતા છોકરાઓને નથી સમજાણું તો મારે હજી વધારે ચોખવટ કરવાની જરૂર છે, એનો મતલબ એવો થાય. કોકને નથી સમજાણું એવા સંજોગોમાં મારો અનુભવ એવો છે કે તમે ઉતાવળ કરો છો. વધારે પડતા નથી સમજાણું એનો મતલબ કે કામ મેં ઉતાવળ કરી છે અને કાં તો ક્વેશ્ચન જ અઘરો છે. બરાબર ને? તો થોડુંક શાંતિથી, મેં તમને કીધેલું જ, મારા શબ્દો તમને બધા યાદ હોવા જોઈએ કે ગમે ત્યારે વધારે ઓછા આવે ત્યારે બાળકો તફાવત જ હોય. હા ને? તો થઈ ગયું કે નહીં? 9% બરાબર કેટલા થાય? 504. હવે તમારે શું શોધવાનું છે? મૂળ કિંમત. આમાંથી કઈ વસ્તુ શોધવાની છે? તો કે 100%. હું એટલા માટે જ તમને પ્રશ્નો પૂછું છું, તમને હું કહું છું કે કોમેન્ટો કરવાની. નવરાજ બેઠા છો, કોમેન્ટો કરો ને. તો તમે ભૂલ કરશો તો ભલે હું કંઈક રાડારાડ કરું, પણ તમારી ભૂલ થઈ હશે તમને શીખવા મળશે ને. ઓલા અતુલે 114 લખ્યા હતા તો એને ખોટું કર્યું ને, તો મેં કીધું ને. ખબર પડી? કોઈ બીજા વિશે કાંઈ ફાલતુ કોમેન્ટો મહેરબાની કરીને ન કરવી. બરાબર છે? હું અહીંયા બોલતો એટલે ઘણા છે ને વાયા વાયા જાય છે. આ બીજા જે સાંભળે છે એ બધાને કહું છું, મહેરબાની કરીને એવું નહીં કરવાનું. કોઈ ઉતરતા નથી, કોઈ હોશિયાર નથી. મને ખબર છે કોણ કેટલા છે. ચલો લઈશું મારો ચોકડી. તો 100 ગુણ્યા 540 અને નીચે કેટલા આવશે? 9. 9 ઉડે તો 60. શું જવાબ આવશે? 6000. તો જવાબ શું આવશે બાળકો? ઉપરોક્ત પૈકી એક નહીં. આ વખતે ઉલટું પૂછ્યું હતું. ખબર પડી? રૂપિયા આપ્યા હતા ટકા પૂછ્યા હતા. નહીતર શું કરે છે? ટકા આપે ને રૂપિયા પૂછે છે. ઉપરના રૂપિયા આપ્યા. આ વખતે તફાવતના રૂપિયા હતા. એટલે જ કહું છું ગોખણપટ્ટી ક્યાંય નહીં ચાલે. હો ને? ગોખણપટ્ટી નહીં ચાલે. સમજો, અને સમજવા માટે જ હું તમને એ જ રીતે શીખવાડું છું. એક ઘડિયાળને ₹360 માં, આને રાખી દો સાઈડમાં, 20% નુકસાન ગયું. 585 માં વેચતા કેટલા ટકા ફાયદો થાય? ફાયદો ય ખવાઈ ગયો. તો ચલો આપણે પેલા ટકામાં જ દુનિયા બનાવીએ. કેટલી છે? 100%. હવે પેલાને વેચીએ તો કેટલા ટકા? 20% નુકસાન એટલે 80%. બસ આટલું જ છે તમારી પાસે. આ મારી દુનિયા છે. હવે સાઈડમાં હું પેપર સેટરની દુનિયા લખું તો 360 રૂપિયા વેચતા 20% નુકસાન ગયું, એટલે આના બરાબર 360 આવે. હવે એવું કહે છે કે જો આના વસ્તુ હું ન કરું અને હું આ કરું, કઈ 585 માં વેચું, તો કેટલા ટકા થાય? મળે ને? જો ટકાની નીચે જ ટકા આવે. મારી દુનિયામાં મારી દુનિયા, પેપર સેટરમાં પેપર સેટર. એની રૂપિયા વાળી દુનિયા છે, મારી ટકા અને અપૂર્ણાંક વાળી દુનિયા છે. ટકા, અપૂર્ણાંક અથવા રેશિયો. ભાઈ સમજાણું? જેને ફાવટ હારી હશે તો સીધું કરશે 360 80 તો 585 એ કેટલા. જેને નથી ફાવટ એના હાટું થઈને હું આ બધું લખું છું. બાકી ડાયરેક્ટ જે સમજી શકે એ કરી શકે છે. ડન છે? ચલો થઈ ગયું કે નહીં? તો હવે શું લાગશે? ચોકડી.
585 ગુણ્યા 80 અને નીચે કેટલા આવશે 360 જશે ચારે ઉડે તો 2 ચારે ઉડે તો 9 9 છક અને 9 પંચા કેટલા આવે 130%. ખબર પડી? ટૂંકમાં બીજા વ્યક્તિને તમે 130%માં વેચશો. હજી એને જવાબ નથી આવ્યો 130, એમ પૂછ્યું છે કેટલા ટકા ફાયદો થાય. 100 ની ઉપરનો હોય બધો ફાયદો કહેવાય, 100 ની નીચેનો હોય બધું નુકસાન કહેવાય ટકામાં. આ 100 ની ઉપર કેટલા છે 30, તો કેટલા ટકાનો ફાયદો થશે બાળકો 30%. હરખું સમજજો હો ને.